પરમ શાંતિ મંત્રની સૂક્ષ્મ શક્તિનું રહસ્ય. પરમ શાંતિ. જુઓ બેટા, દરેક શબ્દ ધ્યાનથી બોલવાથી તેનું રિફ્લેક્શન આપણા મનની અંદરથી સૂક્ષ્મ શરીરમાં આવે છે અને સૂક્ષ્મ શરીરમાં સૌથી પહેલાં તે અગર આત્મ સ્વરૂપમાં સૂક્ષ્મ શરીરમાં ધ્યાન કરવાનું હોય તો ભલે આત્મા સ્વરૂપ ન હોય, પરંતુ મનની અંદર પરમ શાંતિ બોલતા હોય તો તમારો ઓરામાં પરમ શાંતિ ફેલાય છે અને તે પરમ શાંતિ તમારા મન સુધી ફેલાય છે અને પછી ધીરે ધીરે તમે 1000થી 1,00,000 વાર બોલશો તો તે પરમ શાંતિ તમારા શરીરમાંથી આખા ઘરમાં ફેલાતી જાય છે અને તે 1,00,000 વાર બોલાઈ જાય તો આખા ઘરમાં પરમ શાંતિ ફેલાઈ જાય છે અને પછી ધીરે ધીરે બહાર ફેલાય છે. પરંતુ તેની એક લિમિટેશન હોય છે. પરમ શાંતિના શબ્દમાં એક લિમિટેશન છે. પરમ શાંતિ 1,00,000 વાર મનમાં બોલવાથી, ગુંજન કરવાથી તમારો ઓરા પરમ શાંતિથી ભરાઈ જશે, સૂક્ષ્મ શરીર ભરાઈ જશે, તમારા મનમાં પરમ શાંતિ થઈ જશે. દુઃખ દર્દ ધીરે ધીરે ઓછા થવા લાગશે. મોટું દુઃખ પણ શાંતિથી નીકળી જશે, પસાર થઈ જશે અને તમારા ઘરમાં પરમ શાંતિના વાઇબ્રેશન દ્વારા શાંતિ ફેલાઈ જશે. બેહદની પરમ શાંતિ. તમે બોલો ત્યારે મનમાં ભાવ બદલાવા જોઈએ. જ્યારે બેહદની પરમ શાંતિ બોલો ત્યારે પરમ શાંતિ બેહદના વિશ્વમાં જવી જોઈએ. ત્યારે પણ તમે બેહદના શબ્દોનો ઉપયોગ કરો ત્યારે તે પરમ શાંતિ બેહદની વિશ્વ માટે વપરાવી જોઈએ. વિશ્વની શાંતિ માટે, જગત કલ્યાણ માટે ઉપયોગમાં આવવી જોઈએ. જ્યારે તમે પરમ શાંતિ બોલો ત્યારે તે પરમ શાંતિ ઘરમાં રહે છે ને ઘરમાં શાંતિ આપે છે. પરંતુ જ્યારે બેહદની પરમ શાંતિ તમે બોલો છો ત્યારે આ પરમ શાંતિ શબ્દ બોલવાનું નથી. બેહદની પરમ શાંતિ શબ્દ મનમાં બોલવું, વિચારવું, મોઢેથી બોલવાનું નથી. ત્યારે લાખો વાર મનમાં વિચારવાથી તે એકદમ આપના ઘરમાંથી વાઇબ્રેટ થઈને ધીરે ધીરે તમારી સોસાયટીમાં, તમારા શહેરમાં ધીરે ધીરે ચારે બાજુ ફેલાતી જશે. પરંતુ મનમાં વારંવાર ઉચ્ચારણ કરવું પડશે અને જ્યારે બેહદની પરમ શાંતિ મનમાં વિચારો છો, બોલો છો ત્યારે મનમાં બોલવાથી પાવર વધારે આવે છે. સ્થૂલ બોલવાથી ઓછો પાવર મળે છે. સંકલ્પોમાં, સૂક્ષ્મમાં બેહદની પરમ મહાશાંતિ છે. આવું વિચારવાથી, બોલવાથી તમારા પરમ શાંતિના વાઇબ્રેશન વાયુમંડળમાં બેહદ સુધી જ્યાં પ્રયાસ થશે, પસાર થશે, ખૂબ જ ફાસ્ટ ગતિથી બધે ફેલાશે. દેશમાં, દુનિયામાં તો 1,00,000 વાર પહેલાં પરમ શાંતિ બોલવું અને 1,00,000 વાર બેહદની પરમ શાંતિ બોલવું અને પછી બેહદની પરમ મહાશાંતિ છે. આ ત્રણોમાં ઘણો અંતર છે. સ્થૂલ બોલવા કરતાં મનમાં બોલવાથી 1,000 ગણા સંકલ્પો વાઇબ્રેટ થઈ જાય છે. કોઈ પણ સંકલ્પ બોલો નહીં, મનમાં વિચારો તો ફાસ્ટ રીતે પૂર્ણ થાય છે. યોગ ના લાગે તો આ મનમાં બોલશો તો પણ સૂક્ષ્મમાં વાઇબ્રેશન જશે. પરમ શાંતિ.